હું શું કહું, આજે આપણે બરફ ખાવા જઈએ? લે હરખો ઉનાળો તો ચાલુ થવા દે, તારો બરફ ચાલુ થઈ ગયો. ઉનાળો ચાલુ નહીં થયો અને એસી ચાલુ થઈ ગયા અને મારા બરફમાં ઉનાળો ચાલુ નહીં થયો. અલ્યા ભાઈ ના ખવાય બરફ, એમાં ગંદુ પાણી આવે, શરીર બગડે બકા. અત્યારે તો આરોના પાણીએથી મળે છે બરફ. આ તારા માટે આરુનો પાણીનો બરફ લઈને આવે છે ને એટલે હારું તારા માટે. અને પાછું એમાં સેકરીને આવે, ખાંડ આવે એટલે વધારે બગડે છે. અરે સુગર ફ્રી ખાવાનું ને આપણે પણ. સુગર ફ્રી બરફ ખવાતો છે, એના કરતા ના ખાવો આરો. ખાંડ વાળો ખાવાની દેવાનું, સુગર ફ્રી ખાવાતો હશે. નાટક બધી રીતે ચાલુ હોય. કેમિકલ વાળા કલર ને બલર ને બધું એ બધું અત્યારે તો નેચરલ મળે છે. તરબૂચના ટુકડા હોય, દ્રાક્ષ હોય અંદર, પછી કેરીના ટુકડા હોય. નેચરલ ખાવાનું. આપણે 5 કિલો તરબૂચ ઘેર લાઈને સમારીને ટુકડા કરીને ખાઈ લો ને બકા. આ બધું કર્યા વગર તમારે ના લઈ જવાના, હંમેશા નાટક જ હોય. હવે તમે એસી ચાલુ કરો, તમારે બહાર જ ઊંઘવાનું. આપણે એસી ચાલુ નહીં કરવાનું, શરીર દુખાય એટલે એસી ચાલુ નહીં કરીએ આપણે. અરે યાર લઈ જાય હેડ ને ભાઈ. કેટલાનો આવો બરફ એમ કહી દે. 200-250 થી ચાલુ થાય. 200-250 થી ચાલુ થાય. તને કઈ ભાન પડે છે 200-250 રૂપિયાનો બરફ ખવાતો હશે? ઊભી થઈ જાય બરફ વાળી ને હમણાં બરફ જેવી કરી નાખી. હા, ના ખાવા જવો હોય ને તો કઈ નહીં. આ તો મનીષભાઈ ને રિયા ભાભીએ ચાલુ કર્યું હતું ને બરફનું, એટલે મેં કીધું જઈએ આપણે. તને ખોટું લાગ્યું હશે નહીં બકા? એવું ખોટું નહીં લગાડવાનું. લેડ એમના ત્યાં જ તને બરફ ખાવા લઈ જાય અને દરરોજ બરફ ખાવા એમના ત્યાં જઈશું આપણે. પણ તમે તો એવું નતા કહેતા ગંદુ પાણી હોય. અરે શરીરના અમુક ટાઈમે ગંદુ પાણી આપવાનું, એટલે એને ટેવ પડે ગંદા પાણી નહીં ખાવા પછી સેક્રીન હોય, ખાંડ હોય. અલ્યા ખાંડ થી જો સુગર હંમેશા શરીરને આપવાનું. શરીર એમને એમ ના ટકે. પછી એમ કહેતા તો મોંઘું પડે. મોઘો કેમ ન પડે? જો ઘી ઢોળાવ્યું તો થાળીમાં. કઈ રીતે? અલ્યા સોસાયટી ના છે ને, સોસાયટી નો પૈસો સોસાયટીમાં રહેશે. તું ફટાફટ તૈયાર થઈ જાય હા, બરફ હું ખાવા. તૈયાર થઈ જાઉં છું, પણ હું તમને શું કહું કે છે ને બરફનું રિયા ભાભી મનીષભાઈ ચાલુ નહીં કર્યું, મારા ભાઈએ કરી છે. એટલે આપણે છે ને ત્યાં જવાનું છે. હા ને, તમને એવું કહીએ ને તો જ તમે તૈયાર થાત, બાકી થાત નહીં. એટલે મેં આવું કીધું. ખતમ. મને છેતરવામાં આવ્યો છે. તમે આખા ગામના ક્ષેત્રો છે એ કઈ નહીં. પણ આવું જુઠ્ઠું તો ના બોલાય ને. હવે જુઠ્ઠા નાચા વાળી હેડો ને ફટાફટ ઉભા થાવ. આંખો બંધ કરીને બેહી રહ્યા, પેલા વાંદરા જેવા લાગો છો.